વાહ, ખૂબ જ સરસ. જે રીતે આપણે 10 અવતારની વાત કરી એ રીતે આજે આપણે જોશું 7 ચિરંજીવીઓની વાત. જેમ વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે એમાંના અમુક કેરેક્ટર કયો કે અમુક એમના પાત્રો કયો એમને ચિરંજીવીનું વરદાન છે. રામાયણમાં તમે જુઓ તો હનુમાનજી જેમને ચિરંજીવીનું વરદાન છે, ભગવાન પરશુરામ કે જેમને ચિરંજીવીનું વરદાન છે. તમે એના પછીના મહાભારત વિશે વાત કરો, કૃષ્ણ અવતારમાં એમની અંદર પણ અશ્વત્થામા છે જેમનું કેરેક્ટરને ચિરંજીવીનું વરદાન છે. વામન અવતાર જેની અંદર રાજા બલિ એક પાત્ર છે એ જેમને ચિરંજીવીનું વરદાન છે. તો આવા જે 7 ચિરંજીવી છે, કદાચ એવું હશે કે આજની જનરેશનને કદાચ 7 ચિરંજીવીના પૂરા નામ પણ નહીં આવડતા હોય, અને જો કદાચ આવડતા બી હશે તો એવું બની શકે કે એમના વિશે પૂરતું જાણતા નહીં હોય, અને જો કદાચ જાણતા હશે તો કદાચ સાચું ખોટું મિક્સ જાણતા હશે. જ્યાં મને કન્ફ્યુઝન છે એવું લાગે છે, જેમ કે રાજા બલિ છે એ રાજા બલિ વામન અવતારમાં પણ છે અને એક રાજા બલિ રામ અવતારમાં પણ છે, જે સુગ્રીવના મોટા ભાઈ છે. એવી જ રીતે અશ્વત્થામા, આજે અશ્વત્થામા કેરેક્ટર કદાચ બધા ઓળખતા હશે ડ્યુ ટુ કલ્કી મૂવીની અંદર જે અશ્વત્થામાનું કેરેક્ટર બચ્ચન સાહેબે નિભાવેલું છે એમના લીધે. તો હવે એમાં પણ કન્ફ્યુઝન કે ભાઈ એક તો અશ્વત્થામા હતા કૌરવોની સાઈડ, અને એમાં પણ પાંડવોના બધા સંતાનો એક સાથે એમને વધ કરી નાખેલો હતો, તો છતાં પણ એમને ચિરંજીવીનું વરદાન આપ્યું. ભગવાન પરશુરામ કે જેમને 21 વખત ક્ષત્રિયોનો નાશ કરેલો કે સર્વનાશ કરેલો, અને પછી એને ચિરંજીવીનું એટલે અમુક એવા ઇફ અને બટ્સ કદાચ આપણા મગજમાં હોય. જે તે ટાઈમે તો એ પરફેક્ટ જ હતા કે એમને હોય, પણ આજના જમાનામાં પણ એ આપણે કઈ રીતે કોરિલેટ કરી શકીએ અથવા આપણે કઈ રીતે સમજી અને જાણી શકીએ. તો જો બધા જાણવા માટે ઉત્સુક હોય તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો 7 ચિરંજીવી એટલે 7 કથા થઈ કાયદેસર જોવો તો, અને બધી કથા એટલી સરસ છે કારણ કે આપણે બેઝિકથી હું તમને સમજાવીશ અને ઇઝી લેંગ્વેજમાં સમજાવીશ કે 7 ચિરંજીવી કોણ છે, અત્યારે ક્યાં છે, એમનો હેતુ શું હતો ભાઈ, અને એ હવે એમને અંત ક્યારે થશે, લાઈક એમનું મુક્તિ ક્યારે થશે ભાઈ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ જેવી રીતે તમે કીધું કે અશ્વત્થામા, કલ્કી. તો અશ્વત્થામા એવું કેરેક્ટર છે કે આમ અત્યારે કદાચ જોવા જાવ તો કલ્કી મૂવી પછી ઘણા બધાને ઇન્ટ્રોડક્શન થયું કે યાર ખરેખર અશ્વત્થામા કરીને કોઈ છે, રાઈટ. તો અશ્વત્થામા તમે પ્રેક્ટિકલ જોવો ને તો બહુ મોટો યોદ્ધા છે. મોટો એટલે લાઈક કદાચ એ એકલો ઊભો રહી જાય તો પાંડવો સામે તો પાંડવોની તકલીફ તો થઈ જ જાય, એ લેવલનું એમનું એટલું બળવાન છે પ્રેક્ટિકલ જોવો તો. અચ્છા, હવે એમનો જન્મ તો કે દ્રોણાચાર્યના ઘરે. દ્રોણાચાર્ય કોણ? તો કે દ્રોણાચાર્ય જે છે એ કૌરવ અને પાંડવોના ગુરુ, રાઈટ. આપણે લાસ્ટ પોડકાસ્ટમાં વાત કરી હતી કે દ્રોણાચાર્ય કૌરવ અને પાંડવોને શિક્ષા આપે છે, રાઈટ. તેમના ગુરુ જે છે એમનો છોકરો આ છે. ઓકે, અશ્વત્થામાની સ્ટોરી એક છે સરસ મજાની, મને યાદ આવી, અને જે દ્રોણાચાર્યને કનેક્ટ કરે છે. હવે એક ટાઈમ એવો હતો મહાભારતમાં, દ્રોણાચાર્યની એન્ટ્રી ક્યારે થઈ કે જ્યારે કૌરવોનું જે લીડિંગ કરતા હતા, પહેલાં જે આગેવાની જે કરતા હતા ને એ હતા ભીષ્મ પિતામહ. હવે ભીષ્મ પિતામહનો 10મો, એટલે એકચ્યુઅલ તમે જુઓ તો 18 દિવસની મહાભારત છે, રાઈટ. 10મા દિવસે ભીષ્મ પિતામહ મરણ પથારી ઉપર આવી જાય છે સમાવ. હવે 11મા દિવસથી કૌરવોની આગેવાની એટલે કહેવાય ને કે જે મોનિટર લીડર, તો એ આવે છે દ્રોણાચાર્ય, કારણ કે એમના જે એક ટાઈમના ગુરુ રહેલા છે, તો એનાથી વિશેષ તો બીજું કોઈ સંભાળી ન શકે કમાન. અને એના પછી કર્ણ આવે છે. આપણે કદાચ લાસ્ટ જે કર્ણનો પોડકાસ્ટ કહ્યું એમાં મેં તમને કીધું હતું કે કર્ણને 10 દિવસ સુધી મહાભારતમાં ભાગ લેવા નથી દેતા, રાઈટ. બિકોઝ ઓફ કે એ એકચ્યુઅલ પાંડવ પુત્ર નથી, છે સૂર્યપુત્ર, રાઈટ. પણ એમની નીચલી જાતિમાં ઉછેર થયો છે, એના લીધે 10 દિવસ મહાભારતમાં એન્ટ્રી જ નથી, ભીષ્મ પિતામહ નથી આપતા એન્ટ્રી, રાઈટ. એ આપણે ઓલા પોડકાસ્ટમાં વાત કરી. અચ્છા, આવીએ ફરીવાર બેક ટુ પવેલિયન. દ્રોણાચાર્ય જે છે એ આગેવાની સંભાળે છે. એ પોતે એટલા મહાન યોદ્ધા હતા કે એને હરાવવા મુશ્કેલ હતા, અને અશ્વત્થામા તો અગેન બળવાના જ હતા. કૃષ્ણ ભગવાનની યુક્તિ સૂચે છે કે આ બેને જો ખતમ કરીએ, કંઈ મેઇન લીડર જ નીકળી જાય તો આખા કિસ્સાના પગ મૂકી દેવાની સીધી વાત છે. એટલે એને ખબર પડી કે કંઈક તો યુક્તિ કરવી પડશે. એટલે એ શું કરે છે
કે એક ટાઈમ એવો આવે છે કે અશ્વત્થામાને નબળો પાડવો છે, દ્રોણાચાર્યને નબળો પાડવો છે. અચ્છા, અશ્વત્થામાથી બીજી વસ્તુ તમને ક્લિયર કરું કે કૌરવોની સાઈડ અશ્વત્થામા કૌરવ બાજુ રમતા હતા, પણ એક હાથી હતો, એનું નામ અશ્વત્થામા હતું, જે કૌરવોની પાર્ટીમાં હતો, પણ એનું નામે અશ્વત્થામા, કરેક્ટ? એટલે પાંડવો તરફથી કોઈ બી માણસ જે છે એમને હાથીને મારી દે છે, જેનું નામ અશ્વત્થામા છે, એને મારી નાખે છે, રાઈટ? અને એવી અફવા ફેલાવે છે ચારે બાજુથી, પાંડવો તરફથી, કૃષ્ણ ભગવાન તરફથી એવી અફવા ફેરાઈ છે કે અશ્વત્થામા મરી ગયો, રાઈટ? એટલે એક બાપ માટે તો બહુ મોટો આઘાત છે કે ભાઈ જ્યારે છોકરાની ખબર પડે કે આવું થઈ ગયું તો એના માટે સૌથી મોટો આઘાત થઈ ગયો. એટલે ગાંગા વાંગા થઈ ગયા કે અશ્વત્થામા મરી ગયો, કારણ કે એ પોસિબલ એના માટે નહોતું, કારણ કે એ ઇમ્પોસિબલ લાગતું હતું કે એને કોઈ હરાવી શકે, એવડો મોટો યોદ્ધા હતો. હવે આનું એકચ્યુઅલ જસ્ટિફિકેશન કોણ આપી શકે? કારણ કે એને જોયું નહોતું કે એવું થયું છે, પણ એને ખાલી સાંભળ્યું અફવાના લીધે કે અશ્વત્થામા મરી ગયો છે. અને કોઈ બી મોટો યોદ્ધા મરે ને ત્યારે એક નાદ થાય, પાંડવો બાજુથી કોઈ મરે તો કૌરવ બાજુ થાય, કૌરવ બાજુ મરે તો પાંડવ બાજુ થાય, એક નાદ થાય કે કોઈ મોટો યોદ્ધા મરે, એટલે ખબર પડે. કારણ કે મહાભારત તમે જો કુરુક્ષેત્રમાં લાખો હજારો માણસો સૈનિકો યુદ્ધ લડતા હતા, તો કોઈ મોટો યોદ્ધા મરે ત્યારે આ વસ્તુ થતી હતી. હવે સ્વાભાવિક છે કે કૃષ્ણ ભગવાનની પ્રૂવ કરવું હતું, અશ્વત્થામા મરી ગયો. હવે દ્રોણાચાર્યને જે છે એને જોતું હતું પ્રૂફ, પુરાવો જોતો હતો કે અશ્વત્થામા મરી ગયો, ખબર કેમ પડશે, મેં જોયું નથી. એટલે જાય છે યુધિષ્ઠિર પાસે, પોતે છે તો કૌરવ બાજુ, યુધિષ્ઠિર પાસે શું કામ છે? યુધિષ્ઠિર પાસે એટલા માટે જાય છે કે ધર્મરાજ યુધિષ્ઠિર કહેવાય છે. એના આખા તમે જીવન દરમિયાન તમે જુઓ ને, જીવનકાળ દરમિયાન, તો એ કોઈ ખોટું નથી બોલ્યા અને હંમેશા સાચાની સાઈડ ઊભા છે, ધર્મની સાઈડ ઊભા છે. એટલે એને ખબર હતી કે ગમે થઈ જાય આ માણસ ખોટું નહીં બોલે. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે જાય છે અને એને પૂછે છે કે મેં જે સાંભળ્યું સાચું છે, અશ્વત્થામા ખરેખર મરી ગયો છે? એટલે યુધિષ્ઠિર કહે છે, ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે હા ગુરુવર, તમે જે સાંભળ્યું કે અશ્વત્થામા મરી ગયો છે એ વાત સત્ય છે, પણ હવે જે આટલું બોલે છે ને કે કૃષ્ણ ભગવાન પહેલેથી એને ખબર હતી કે જે વ્યક્તિ જેવો છે છલ કરવું પડે તો છલ, સામ દામ દંડ પેલું કહેવાય છે ને, તો એ ટાઈમે એ યુક્તિ કરે છે. એટલે એ શું કરે છે? આમ હાથ ઊંચો કરે છે. એટલે જ્યારે કૃષ્ણ ભગવાન હાથ ઊંચો કરે ત્યારે નાદ થાય કે કોઈ માણસ મરી ગયો છે, રાઈટ? એટલે આવી રીતે હાથ ઊંચો કરે બધાને ઈશારો કરે છે કે નાદ વગાડો, રાઈટ? એટલે પણ જે જ્યાં બોલે છે ને ત્યાં ચારે બાજુથી નાદ થવા માંડે છે. હવે પછી ધર્મરાજ યુધિષ્ઠિર આગળ આખું વાક્ય પૂરું કરે છે કે હા, મરી ગયો છે એ અશ્વત્થામા છે, પણ એ હાથી છે, તમારો છોકરો નથી. એ પણ પછીનું વાક્ય છે એ દ્રોણાચાર્ય સાંભળી નથી શક્યા. એને આગળનું સાંભળ્યું કે હા અશ્વત્થામા મરી ગયો છે, એટલું વાક્ય સાંભળી લીધું, એટલે એ ગાંગા વાંગા થઈ ગયા. પછીનું જે છે હાથી મરી ગયો એને સાંભળ્યું જ નથી. એટલે એને એવું થયું ખરેખર એનો પુત્ર મરી ગયો છે, એને આઘાત લાગે છે અને એ શસ્ત્ર બધા મૂકી દે છે. અને જેવો આ મોકો મળે છે ત્યારે પાંડવો બધા વાર કરીને મારી નાખે છે, રાઈટ? આ દ્રોણાચાર્યનો અંત થાય છે અહીંયા. હવે આ વસ્તુ અશ્વત્થામાને ખબર પડે છે, રાઈટ? એટલે અશ્વત્થામા સ્વાભાવિક છે કે છલથી મારવામાં આવ્યા છે એના ફાધરને. એટલે એ એકદમ એક કહેવાય ને કે એકદમ ફૂલ ગુસ્સામાં છે, એંગ્રી યંગ મેન એકદમ ગુસ્સામાં આવી જાય છે. પણ એ દિવસ પૂરો થઈ ગયો. હવે ત્યાં હોય ને સંધ્યા થાય, નાદ થાય એટલે દિવસ પૂરો, બીજા દિવસે પાછું નવો શરૂઆત થાય. રાતે જ્યારે શિબિરમાં જોવે ને તો પાંડવ પુત્ર સૂતા હોય, એકચ્યુઅલી પાંડવો નથી પણ પાંડવ પુત્ર સૂતા હોય, અને અશ્વત્થામા ત્યાં પહોંચી જાય છે પાંડવો સમજીને એને મારી નાખે છે, રાઈટ? એકચ્યુઅલ છે પાંડવ પુત્ર, તો એને એમ કે 5 ભાઈઓ સૂતા છે, હું અત્યારે પૂરું કરી નાખું, મારા ફાધર હારે તમે છલ કપટ કર્યું, હવે હું સત્યાનાશ કરી દઉં, પૂરું જ કરી દઉં, એમ બાઉન્ડ્રી બધી ક્રોસ કરી દીધી. એકચ્યુઅલમાં કેવું હોય કે ધર્મયુદ્ધ જ્યારે થતું હોય ને, હવે મહાભારતના નિયમો એવા હોય કે સંધ્યા ટાઈમ થઈ ગયો ને પછી જનરલી એક જ યુદ્ધ ભલે થઈ ગયું પણ ભેગા બેન જમતા હોય, પાર્ટ પડી ગયા હોય, અલગ અલગ છે, બધાની શિબિર અલગ અલગ છે, પણ એ પેલું કહેવાય નાદ થઈ ગયો કે હવે પેલું કે રેફરી આવીને કહે છે કે હવે ટાઈમ પૂરો, બરાબર? તો પછી યુદ્ધ ન થાય, પછી તમે કોઈને મારી ન આવો, રાઈટ? આમને તો સૌથી મોટી ભૂલી કરી કે આ તો સૂતા છે, ટાઈમ પૂરો થઈ ગયો છે, અને છલ કપટથી મારવા ગયા. અચ્છા, છલ કપટથી મારવા ગયા પાંડવો સમજીને, મરે છે પાંડવ પુત્ર, રાઈટ? પછી ખબર પડે કે આ તો ખોટું થઈ ગયું, છતાં એનો ગુસ્સો શાંત નથી થતો, રાઈટ? અને જેવું બીજા દિવસો યુદ્ધ ચાલુ થાય છે ત્યાં અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર કાઢી લે છે, રાઈટ? આ બધું અર્જુન બ્રહ્માસ્ત્ર છોડે છે. એટલે કૃષ્ણ ભગવાન બેન સમજાવે છે કે તમે એવું કોઈ બ્રહ્માસ્ત્ર એવી કોઈ નાનકડી વસ્તુ નથી કે તમે યાર આમ તેમ રમતા રમતા બ્રહ્માસ્ત્ર છોડ નાખો. બ્રહ્માસ્ત્ર એક લિમિટ બહાર જ્યારે પહોંચે કે હવે કોઈ ઓપ્શન જ નથી છૂટતો ત્યારે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થાય. અર્જુન સમજી જાય છે, અર્જુન બ્રહ્માસ્ત્ર પાછું બોલાવી લે છે. ઓફકોર્સ વિદ્યા છે, અર્જુન તો ધનુર્ધર હતો એટલે એની પાસે વિદ્યા હતી કે એને જેમ બ્રહ્માસ્ત્ર જોડ્યું પાછું બોલાવી લે પોતાની વિદ્યાથી, બ્રહ્માસ્ત્ર પાછું આવી જાય. એટલે જ્યારે અશ્વત્થામાનો વારો આવે છે બ્રહ્માસ્ત્ર પાછું લેવાનો, એનાથી આવતું નથી કારણ કે એની પાસે વિદ્યા નથી, રાઈટ? એટલે ડાયવર્ટ કરે છે.
હવે ડાયવર્ટ કરે છે ને તો એ સ્વાભાવિક છે કે ક્યાંક જઈને તો ફૂટશે જ. આજે રોકેટ નીકળ્યું છે તો ક્યાંક તો ફૂટવાનું જે સ્વાભાવિક છે. એ જેવું જાય છે ને તો એ ઉત્તરાના ગર્ભ તરફ ડ્રાઈવર કરે છે. કેમ કે હવે એ જો અભિમન્યુ તો ઓફકોર્સ પાંડવમાં જ છે, રાઈટ. એટલે અભિમન્યુનો જે છોકરો છે એ ગર્ભમાં હતો ઉત્તરાના, એમની વાઈફ, રાઈટ. અને એ છોકરો છે તો એ પરીક્ષિત, જે આગળ જઈને હસ્તિનાપુરનો રાજા બને છે ભવિષ્યમાં. એટલે જ્યારે બધું પૂરું થઈ જાય ત્યારે પરીક્ષિત રાજા બને છે હસ્તિનાપુરનું. એ ગર્ભમાં હતો અને આ બધું ડાયવર્ટ કરે છે. એટલે કૃષ્ણ ભગવાન વધારે ગુસ્સે થાય છે. પછી કૃષ્ણ ભગવાન એ બ્રહ્માસ્ત્ર રોકી દે છે અને ઓને નવું જીવન આપી દે છે, પરીક્ષિતને બચાવી લે છે. બ્રહ્માસ્ત્રને કે બ્રહ્માસ્ત્ર નષ્ટ થઈ જાય છે આખું, કૃષ્ણ ભગવાન જ્યારે વચ્ચે આવે છે. પણ એ વસ્તુથી બહુ ગુસ્સે થઈ છે. જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું, પાંડવ પુત્રને મારી નાખ્યા, તો આ બધું એના ધર્મથી અલગ જઈને વસ્તુ અધર્મી કાર્યો કર્યા, રાઈટ, જે નિયમોથી ખિલાફ હતા. એટલે કૃષ્ણ ભગવાન ગુસ્સે ભરાય. અચ્છા, અશ્વત્થામાને છે ને એ મણી હતી જ્યારે જન્મ થયો ને એનો ત્યારે, અને એ મણી એવી હતી કે એને ના ભૂખ લાગે, ના થાક લાગે, ના બીજો કોઈ પ્રોબ્લેમ થાય, એ વસ્તુ તેને બચાવે. એ એના રક્ષા માટેની મણી હતી નાનપણથી, રાઈટ. તો કૃષ્ણ ભગવાન જ્યારે ગુસ્સે થાય છે ને તો એની મણી કાઢી લે છે, એની મણી એથી કાઢી લે છે. અને એ હર વખતે એને એટલે અને એવું એને શ્રાપ આપે છે કે હવે તું કળિયુગના અંત સુધી ભટકીશ, ભૂખ પ્યાસ બધા માટે તું ભટકીશ, તારા પોતાના રૂટીન કાર્યો માટે તું ભટકીશ, રાઈટ. કળિયુગનો અંત થશે ને ત્યાં સુધી તારે ભટકતું રહેવું પડશે, એવો શ્રાપ આપે છે. કારણ કે તે અધર્મી કાર્યો કર્યા છે. તે એક શિશુ હત્યા કરવાની ટ્રાય કરી છે, તે 5 પાંડવ પુત્ર મારી નાખ્યા છે, રાઈટ. અને હું જ્યાં સુધી પોસિબલ નહીં થાય એટલી એને શ્રાપ આપે છે. અચ્છા, એ જ અશ્વત્થામા જે છે અત્યારે ભટકે છે, બરાબર. અને એવું કહેવાય છે કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી ગુફામાં રહે છે અને શિવજીની પૂજા કરે છે, શિવલિંગમાં પાણી ચડે છે. ઘણી બધી જગ્યા એવી છે, ઐતિહાસિક જગ્યા, હજી બી મંદિર એવા જૂના છે કે ત્યાં મંદિરનો જ્યારે પાટ પડી જાય, રાઈટ, તો આજુબાજુના ગામવાળા એવું કહે છે કે સવારમાં સ્વાભાવિક છે કે અલૌકિક શક્તિ દેખાવા નથી આપણને, પણ આવીને પૂજા થઈ જાય છે. શિવલિંગ પર ફૂલ ચડેલા હોય છે, દૂધ ચડેલું હોય છે, રાઈટ. અને ઘણા લોકો એવો ક્લેમ કરે છે કે જોયા છે, પણ એ પોસિબલ નથી, રાઈટ. પણ જેની પાસે એવું સાંભળેલું છે એવું કહે છે કે એમાંથી બહુ વાસ આવે છે, ગંધ આવે છે, એનામાંથી ચારે બાજુથી ખૂન નીકળે છે, રાઈટ. કલ્કી મૂવીમાં આપણે જોયું હતું, અમિતાભ બચ્ચનમાં બી સેમ છે, રાઈટ. એની મણી નીકળેલી છે અને એ મણી છેલ્લે આપવામાં આવે છે, રાઈટ. તો આ આવી રીતે આખું એનું ચેપ્ટર છે અશ્વત્થામાનું. અચ્છા, અને શ્રાપ પછી એવું છે કે તમે અત્યારે જુઓ તો એને બાકી બધા જે છે એ ચિરંજીવી છે, પણ આ શ્રાપને લીધે ચિરંજીવી છે, વરદાનને લીધે નથી. અને એને એવું છે કે જ્યારે કલ્કી અવતાર આવશે, વિષ્ણુનો 10મો અવતાર જ્યારે આવશે ત્યારે એને સપોર્ટ કરવા માટે આવશે. અચ્છા, એ સપોર્ટ કોને કરશે અને ક્યારથી કરશે? તો કલ્કી એટલે લાઈક એમનો જે જન્મ થશે તો એ ગર્ભ ધારણ કરશે, રાઈટ. સુમતિ કરીને મેં તમને આગલા પોડકાસ્ટમાં કીધું હતું કે સંભાલા કરીને જગ્યા છે, સુમતિ એમના મધર છે, એમના ઘરે કલ્કીનો જન્મ થશે. તો એ ગર્ભનું રક્ષણ કરવા માટે કલ્કીનો ત્યાં વેઇટ કરવો રહેશે. અને જ્યારે એ થશે ત્યારે એની સુરક્ષા કરશે છેલ્લે સુધી. કારણ કે તમે અત્યારે જુઓ તો કલયુગનો અંત લાઈક અત્યારે હાર્ડલી 5-7 હજાર વર્ષ ગયા, હજી 4,32,000 વર્ષનો કળિયુગ કહેવાય છે. તો અત્યારે આટલો ખરાબ સમય છે તો એનો અંત કેવો હશે? તો એ ટાઈમને ભગવાનના ગર્ભની રક્ષા કરવા માટે કલ્કી જ્યારે આવશે ત્યારે અશ્વત્થામાનું કામ પડશે, રાઈટ. અને ત્યારે એના પાપનો નાશ થશે. ત્યારે આખું જે કળિયુગ પૂરું કરશે જીવીને, ભટકીને જે ભટકે છે, અને એ જ્યારે પૂરું થશે ત્યારે એને સપોર્ટ કરવા આવશે, ત્યારે એને મોક્ષ મળશે. અને જ્યારે કલિયારે ફાઇટ થશે એમાંય સપોર્ટિવ થશે અને બધું પૂરું થશે કળિયુગ, ત્યારે એને મોક્ષ પડશે. તો એનો રોલ કંઈક એવો છે, પણ એ સાપને લીધે ચિરંજીવી છે. વાહ, ખૂબ જ સરસ. ખરેખર એક કંઈક અલગ જ જાણવા જેવું છે અશ્વત્થામાના પાત્રની સ્ટોરીઝમાંથી. આમે કલ્કી મૂવી પછી તો આપણા અશ્વત્થામાને જોઈને ઘણું બધું શીખવા જેવું આપણને લાગે છે. પણ તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે તો ખૂબ જ સરસ છે. પણ આજની જનરેશનને અમુક શબ્દો કદાચ ન સમજાય એવું મને લાગે છે. જેમ કે તમે અમુક કીધું કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને એક સામ દામ દંડ ભેદ, તો એ પ્રમાણે અશ્વત્થામાના પિતાશ્રી ગુરુ દ્રોણાચાર્યનું વધ કરવામાં એનું ઓલું વર્કિંગ થયું. તો એ શામ દામ દંડ ભેદ શું છે? તો શામ એટલે કે તમે જસ્ટ કોઈના વખાણ કરો, કે ભાઈ કોઈ બી વ્યક્તિને આપણે ઇમ્પ્રેસ કરવું હોય, કે ભાઈ એમની પાસેથી આપણું કોઈ બી જાતનું કામ કઢાવવું હોય, તો જસ્ટ પેલો અસ્ત્ર આપણી પાસે શું હોય આજની જનરેશન પાસે? તો કે શામ એટલે કે એના વખાણ કરો, એના ગુણગાન ગાઓ. બીજું આવે છે દામ.
જ્યારે તમારા કેરેક્ટર ઉપર હોય કે ભાઈ કોઈ ઉપરના અધિકારી સાથે તમારે ડીલ કરવું હોય કે ઉપરના વ્યક્તિ સાથે જે તમારાથી ઉપર છે એમની સાથે હોય, ત્યારે દામ નક્કી થાય કે ભાઈ એની પ્રાઇઝ શું છે, એનું વર્કિંગ શું છે. જસ્ટ આપણે સાંભળ્યું હશે કે ભાઈ આને આટલા પૈસા, આને આટલા રૂપિયા, આનો દામ, એનો ભાવ નક્કી થાય. સામ દામ. એના પછી હજી એક ઉપર લેવલ હોય જ્યાં દંડ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને આપણે દંડની વાત કરીએ કે ભાઈ તમે સાંભળ્યું હશે કે ભાઈ જજ હોય એ મુજરીને દંડ આપે, અથવા તો કોઈ બી એક મોટા વ્યક્તિ હોય નાના વ્યક્તિને દંડ આપે. એના પછીનું નેક્સ્ટ આવે છે હજી એનાથી ઉપર વ્યક્તિ હોય કે ભાઈ ભેદ. જ્યારે શામથી કામ ન થાય, દામથી કામ ન થાય, દંડથી કામ ન થાય, ત્યારે કામ થાય છે ભેદથી. ભેદ એટલે કે કોઈક એવું એમનું રહસ્ય જે આપણી પાસે હોય કે ભાઈ એ કોઈ એવો વ્યક્તિ છે કે જે વખાણથી કામ નથી કરતો, પૈસાથી કામ નથી કરતો, દંડ એટલે કે કોઈ પણ જાતની બીકથી કામ નથી કરતો, તો ક્યાંથી કરશે? તો એનું કંઈક એવું રહસ્ય આપણી પાસે હોય તો એ કામ કરે. તો આ ચારેય ગુણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ માહેર હતા. તો જે ગુરુ દ્રોણાચાર્યની વાત થઈ તો એ ચારેય ગુણો હતા કે શામ દામ દંડ ભેદ. જેવી રીતે રાજા યુધિષ્ઠિરને સાચું પણ બોલ્યા અને ખોટું પણ ન બોલ્યા, એના જેવું વર્કિંગ કરી અને મહાભારતના યુદ્ધની અંદર અશ્વત્થામાનો વધ થઈ ગયો છે, એ સાચું થઈ ગયું છે. યુદ્ધની અંદર અશ્વત્થામાનો વધ થયો છે એ સાચું પણ છે અને ખોટું પણ નથી. આ બે પ્રૂવ થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની સ્ટાઇલથી કે ભાઈ હાથી વયો ગયો છે, તમારો પુત્ર નહીં. વાહ, ખૂબ જ સરસ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જઈએ. બ્રહ્માસ્ત્રની એક તમે વાત કરી, એ પણ બહુ સરસ છે કે ભાઈ બ્રહ્માસ્ત્ર એવું બધું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થઈ ગયા તો કે એના ઉપર એટલા ક્રોધિત થઈ ગયા. એ એવું મોટું શસ્ત્ર એટલે બ્રહ્માસ્ત્ર એટલે શું? આમ એક અગેન પાછું કલ્કી મૂવી એમ હતું એમ બ્રહ્માસ્ત્ર મૂવી પણ આવેલું જ છે. હજી એના 1-2 ભાગ આપણે જોશું એટલે આઈડિયા આવી જશે બ્રહ્માસ્ત્ર કેવું. પણ આજની જનરેશનને સાંભળવું હોય તો જેમ વર્લ્ડ વોર હાલતું હોય તો અત્યારે રશિયા અને યુક્રેન હોય કે ટ્રમ્પ આવીને ક્યારેક વાત કરી જાય કે ભાઈ હું પરમાણુ બોમ્બ કરી નાખીશ, પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી લઈશ, તો આ એઝ ઇફ પરમાણુ બોમ્બ જ અથવા એનાથી પણ વધારે અઘરું તમે કહી શકો છો. તો આવો કોઈ દેશ ઉપયોગ કરી લે તો કેમ બીજા એના ઉપર ગરમ થઈ જાય અથવા તો નારાજ થઈ જાય, એવી આ વાત છે. તો તમે જસ્ટ કોરિલેટ કરી શકો. ખૂબ જ સરસ. આપણે એક ચિરંજીવીની વાત સાંભળી અને સમજી. નેક્સ્ટ ચિરંજીવી વિશે તૈયાર છો બધા? તો સ્ટાર્ટ કરીએ. ઓકે, બીજા ચિરંજીવીની આપણે વાત કરીએ ને તો એ મહાભારતની અંદર એમનો સૌથી મોટો હાથ કહી શકાય. કારણ કે તમે ગેસ કરજો, હું તમને થોડુંક બ્રીફ આપું. હવે એ વ્યક્તિ એવા છે કે એમને મહાભારતનું નિર્માણ કર્યું છે. ગણપતિ ભગવાનની સહાય સાથે લઈને એમને મહાભારત લખેલું પણ છે, રાઈટ. પાંડુ રાજા કયો કે ધૃતરાષ્ટ્ર કયો, તો આ બધાના પૂર્વજ એટલે એમના જે કહેવાય ને કે મુખિયા, આ બધું ચાલુ ત્યાંથી થયું. એ છે મહર્ષિ વ્યાસ. હવે એકચ્યુઅલી એ હતા, પહેલું એનું નામ હતું વ્યાસ, બરાબર, મહર્ષિ વેદવ્યાસ કહેવાય આમ તો, પણ એકચ્યુઅલ પહેલું નામ વ્યાસ. હવે એ કેવી રીતે થયા? તો એમના જે માતા હતા સત્યવતી, આપણે આગળના પોડકાસ્ટમાં જોયું હતું, રાઈટ. એમની અંદર આપણે જોયું હતું રાજા શાંતનુ, ગંગામાં, પછી એમના બીજા મેરેજ થયા. તો એવી રીતે જે સત્યવતી જે છે એ માછીમારીની છોકરી છે. એ કોઈ મોટું કોઈ રાણી કે કોઈ રાજાશાહી ફેમિલીમાંથી નથી, એક માછીમારીની સામાન્ય દીકરી છે. અને એમના જે તે ટાઈમે મેરેજ થઈ છે રાજા શાંતનુ હારે. પણ એમને છે ને એમના મેરેજ પહેલાં, રાજા શાંતનુ હારે જ્યારે મેરેજ થાય છે ને એ પહેલાં એમના એક પરાશર ઋષિ, એમનાથી એમને વરદાનમાં એક પુત્ર મળ્યા હતા, વ્યાસજી, રાઈટ. એટલે પરાશર ઋષિ અને સત્યવતી એમના પુત્ર છે વ્યાસ. આગળ જઈને એ જોવા જાઓ તમે, આ જે શાંતનુના જે ભીષ્મ પિતામહ છોકરા હતા, આમના જે છોકરા જોવો તમે સત્યવતીના, તો વ્યાસજી છે એ આગળની જનરેશન એટલે કે પાંડવો અને કૌરવોનું આગળની જનરેશન જે વધારવામાં હાથ આવે છે વેદવ્યાસજીનો છે. તો વ્યાસજીનો ત્યાં એક સૌથી મોટો હાથ છે કે જે આગળની આખી જનરેશન ચાલુ થાય છે. ઓકે, હવે એ વેદવ્યાસ શું કામ કહેવાના? કારણ કે એમને 4 વેદનું નિર્માણ કર્યું: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. હવે આ 4 વેદનું જ્યારે નિર્માણ કર્યું ને એટલા માટે વેદવ્યાસ કહેવાય છે. એમને મહાભારતનું નિર્માણ કર્યું,
બરાબર છે. મેઇન કહેવાય ને કે પાયો, ધર્મનો પાયો જે કહેવાય ને, તો આ 4 વેદ થઈ ગયા, મહાભારત થઈ ગઈ, એના સિવાય બીજા પુરાણો થઈ ગયા. તો જે જ્ઞાન આપવાની વાત છે, ધર્મ આપવાની વાત છે, ધર્મની સ્થાપના કરવાની જે વાત છે, એ અહીંયાથી આવે છે, વેદવ્યાસથી. એટલે એમને પ્રસન્ન થઈને, લાઈક ભગવાન એમનાથી પ્રસન્ન થઈને એમને ચિરંજીવીનું વરદાન આપેલું છે. અને એ શું કામ આપેલું છે? કારણ કે અત્યારે તો બધું થઈ ગયું, અત્યારે બધું એમના જે પ્રમાણે પુરાણો છે, જે વેદ સ્થાપેલા છે એ પ્રમાણે બધું ચાલે છે. હવે જ્યારે કલ્કી અવતાર આવશે, જ્યારે કળિયુગનો અંત થશે અને ફરી નવી શરૂઆત જ્યારે કરવાની થશે, ફરી એક નવું ચક્ર ચાલુ થશે, રાઈટ? ફરીથી આ બધું જ્ઞાનની જરૂર પડશે. કે કળિયુગ તો પૂરો થઈ ગયો, બધું અંત થઈ ગયો, ત્યારે આ પાછું જરૂર પડશે. એટલે વેદવ્યાસને ચિરંજીવીનું વરદાન છે, કારણ કે એને હંમેશા ધર્મની સ્થાપના કરી છે. એટલે ઓકે, કદાચ આપણે આમ તમે જોવો તો વેદની અંદર જાય તો ઘણા બધા પેટા વેદ છે. જે તમે કીધું આયુર્વેદ છે, એના સિવાયના બીજા ઘણા બધા વેદ છે કે જે આપણને મેડિકલમાં જુઓ કે સાયન્સમાં જુઓ કે અંતરિક્ષની અંદર જુઓ, આ બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય લાગુ પડે છે, રાઈટ? ટેકનોલોજી બેઝ જુઓ તો એ ટાઈમે એવી ટેકનોલોજીસ હતી. તો આ બધું જે નિર્માણ કરવામાં આવ્યું છે એ કળિયુગના અંતમાં બધું પૂરું થઈ જવાનું છે. એટલે વેદવ્યાસ એટલા માટે ચિરંજીવી છે, એક તો એમને ધર્મની સ્થાપના કરી, આ વેદોનું નિર્માણ કર્યું, મહાભારતનું નિર્માણ કર્યું, અને એ આગળ જઈને ભવિષ્યમાં પાછું જ્યારે દુનિયાની શરૂઆત થશે એ ટાઈમે એમનું કામ લાગશે. એટલા માટે ચિરંજીવી છે, રાઈટ? એના પછી હનુમાનજી, ત્રીજા ચિરંજીવી, કેસરી પુત્ર, અંજની પુત્ર જેવી કયો, રાઈટ? હવે એમની બાળપણની ઘણી બધી એક સરસ મજાની સ્ટોરી છે, ઘણી બધી સ્ટોરી છે. ઇનફેક્ટ એમાંની મને એક સરસ યાદ આવે છે કે જ્યારે નાના હતા ને તો એમને નથી ખબર કે ભગવાન છે, રાઈટ? પણ એ પૂંછ હારે એમનો જન્મ થયો હતો, બરાબર છે? તો એને કેવું હતું કે ઉડવાની શક્તિ હતી એનામાં પહેલેથી, બાય બોર્ન એનામાં ઉડવાની શક્તિ હતી. અચ્છા, એનો જન્મ શું કામ થયો હતો? તો કે રામ અવતાર જે આવે ને એ રામ અવતારને સપોર્ટ કરવા માટે, રામ ભગવાનને સપોર્ટ કરવા માટે. એ આપણને ખ્યાલ જ છે, સીતાહરણ થાય છે, આખી વાનર સેના જાય છે, આ એમનો સપોર્ટ ત્યાં જરૂર પડે છે. એટલે રામ અવતાર માટે પર્ટિક્યુલર હનુમાનજીનો જન્મ થયો છે, રાઈટ? અચ્છા, હનુમાનજીને નાનપણથી ઉડવાની શક્તિ હતી. તો એક દિવસ એવું બનાવ બન્યો કે સૂર્ય જે હતો એ એકદમ તડકો હોય એટલે સ્વાભાવિક છે કે લાલ થઈ જાય, કેસરી થઈ જાય. તો આને એવું થયું કે કંઈક ફળ છે નાનકડું, તો એ ત્યાં ઉડી નાખે, આખું ખાઈ જાય છે, સૂર્યને ગળી જાય છે, રાઈટ? અને ચારે બાજુ દુનિયાની અંદર અંધકાર થઈ જાય છે. અને આ જોઈને ઇન્દ્ર ભગવાન એટલે એ એકદમ ક્રોધિત થઈ જાય કે આ શું, આવું થોડી પોસિબલ છે એમ. એટલે એના વજ્રનો ઘા કરે છે અને હનુમાનજી જે છે એ મૂર્છિતથી નીચે પડી જાય છે, જમીન ઉપર પછી પડી જાય છે. એટલે આમ કહેવાય મૂર્છિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે એ ટાઈમે. અને પછી બધા ભગવાન આવે છે, બધા જેટલા બી દેવો છે બધા મળીને એને આશીર્વાદ આપે છે અમરત્વનો, કે હંમેશા અમર રહેશે, ચિરંજીવી રહેશે. અને પછી એ નોર્મલ થાય છે, એને બાળક છે તો સ્વાભાવિક છે, ખબર નથી પડવાની. એ ટાઈમે એને વરદાન મળે છે, જે આ એમને જે પેલું કહેવાય ને સૂર્યને ગળી ગયા ને જે આખું એ કાર્ય થયું એની અંદર એમને અમરત્વનું વરદાન ત્યાં કનેક્ટેડ છે, રાઈટ? એના પછી તમે આગળ જઈને જુઓ તો એમની જરૂર પડે, સીતાહરણ થયું ત્યારે આખી વાનર સેના ભેગી થાય છે. અચ્છા, લક્ષ્મણ જ્યારે મૂર્છિત થઈ જાય ત્યારે બી એમનો પાર્ટ આવે છે, રાઈટ? તો લક્ષ્મણ જ્યારે મૂર્છિત થઈ જાય છે તો એમને એવું કહેવામાં આવે છે, ત્યાં જેટલા બી ઋષિ હતા કહે છે કે ભાઈ અમને ફરીવાર તમારે જીવિત કરવા હોય તો જડીબુટીની જરૂર પડશે, જે હિમાલયમાં મળશે. તો હનુમાનજી પોતે 7 સમુદ્ર પાર જઈને હવે હિમાલયની અંદરથી એ પેલી જડીબુટી લઈને આવે છે. તો એ જડીબુટી એમને નથી આવતી, પર્વત લઈને આવે છે, રાઈટ? હવે પર્વત એવડો મોટો હોય, રાઈટ? હવે આખો પર્વત લઈને જ્યારે બધું ક્રોસ કરતા હોય અને વચ્ચે એક નદી આવે છે. એ નદી આવે છે ને તો એને પસીનો થયો હોય, સ્વાભાવિક છે કે આટલી જગ્યાએ તમે દૂરથી આવતો હોય તો ગરમી થવાની છે, એને ગરમી થાય છે. એ પસીનામાંથી એક ટીપું પડે છે, પરસેવામાંથી એક ટીપું પડે છે નદીમાં. અને એ ટાઈમે એક્ઝેક્ટ નીચેની જગ્યા પર મગર હોય, એ મગરના મોઢામાં ટીપું પડે છે, હનુમાનજીના પરસેવાનું મગરના મોઢામાં ટીપું પડે છે. અને એમાંથી હનુમાનજીનો એક પુત્ર જન્મે છે જેનું નામ છે મગરધ્વજ, રાઈટ? આગળ જઈને મગરધ્વજના નામથી ઓળખાય છે. તો એમનો એક પુત્ર છે જેમના પરસેવામાંથી જન્મે છે, રાઈટ? એના સિવાય હનુમાનજીની બીજી એક કે જેવી રીતે સોનાની લંકામાં આગ લગાડી દે છે. પ્રેક્ટિકલ જુઓ તો સોનામાં આગ ન લાગે, બરાબર છે? પણ એ સોનામાં આગ લગાડી દે છે. જે એના પેલું કહેવાય ને કે એના અભિમાન પર વાત આવી ગઈ, જ્યારે એના પોતાના ઇજ્જત પર વાત આવી જાય છે, રાઈટ? એને બેસવાનું સિંહાસન નથી આપવામાં આવતું. રાવણ જ્યારે વાત કરે છે તો એને બેસવાનું સિંહાસન એ નથી આપતા. તે પોતાની પૂંછ અવડી મોટી કરીને પોતે સિંહાસન બનાવીને બેસી જાય છે. અને એ પૂંછથી જ રાવણનું અભિમાન ભાંગી નાખે કે લંકાને સળગાવી નાખે છે, રાઈટ? તો હનુમાનજીનું તમે જુઓ તો ઘણા બધા પેલા દાખલાઓ છે, રાઈટ? અને હજી બી હયાત છે, હજી બી એ જીવે છે, ચિરંજીવી છે,
અને હજી બી એવું કહેવાય છે, મેં તો એવું સાંભળ્યું છે કે કદાચ તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો કે જ્યારે રામકથા રામધૂન કોઈ બેસાડે અત્યારના ટાઈમમાં કોઈના ઘરે રામધૂન કે કાંઈ હોય તો સૌથી પહેલાં હનુમાનજીને ઇન્વાઇટ કરવામાં આવે છે, હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, એમને બોલાવવામાં આવે છે, કારણ કે સૌથી મોટા ભક્ત એ છે, રાઈટ. એટલે હનુમાનજીને ત્યાં બોલાવવામાં આવે છે. અને એવું કહે છે પુરાણોમાં કે જ્યાં રામધૂન હોય, રાઈટ, કે જે રામકથા થતી હોય ત્યાં હનુમાનજી પોતે હાજર હોય છે. તો આટલા સરસ ચિરંજીવી છે. હવે રાજા બલિની વાત કરીએ ને તો તમે મને સ્ટાર્ટિંગમાં પૂછ્યું હતું કે બાલી અને બલી ને બે લોકો છે, બે રાજા છે. હવે રાજા બાલી જે છે ને એ સુગ્રીવના મોટા ભાઈ રાજા બાલી, રાઈટ, એ રામાયણમાં આવે છે. અને રાજા બલી જે છે એ વામન અવતાર વાળો, એટલે આપણે 10 અવતાર વિષ્ણુના જોયા હતા, રાઈટ. ત્યારે રાજા બલીની વાત થઈ. હું તમને શરૂઆતથી કહું, કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, પણ હિરણ્ય કશ્યપુ, રાઈટ, જય વિજયનો બીજો જન્મ, હિરણ્ય કશ્યપુનો છોકરો પ્રહલાદ, અને પ્રહલાદના ગ્રાન્ડસન એ રાજા બલી, રાઈટ. આ જગ્યા પર લિંકઅપ થાય છે. એટલે પ્રહલાદ આપણે જોયું ને હોલિકા દહન વાળું, પછી નરસિંહ અવતાર, તો આ પ્રહલાદ જે છે ને એમના ગ્રાન્ડસન એ છે રાજા બલી. રાજા બલી જે તે ટાઈમે એવા શાસક હતા, ઉદાર, ન્યાયવાળા અને ધર્મપરાયણ, એટલે કહેવાય ને ધાર્મિક અને સુખ શાંતિવાળું એકદમ રાજાશાહી એનું ચલાવતા હતા, શાસન ચલાવતા હતા. પણ એનો એક ટાઈમ એવો હતો ને કે એને સ્વર્ગ છે, પૃથ્વી છે, પાતાળ છે, આ બધા પર કબજો કરી રાખ્યો હતો. અને એટલી એની શક્તિ વધી ગઈ હતી કે એ જોઈને દેવ છે એ બી ગયા હતા. કારણ કે તમે રાજા બલી જોવો ને, તેમના ગુરુ શુક્રાચાર્ય દાનવોના ગુરુ છે, રાઈટ. અને ભલે રાજા બલી છે એ અસુર હતા, રાઈટ, અસુરના ગુરુ શુક્રાચાર્ય, રાજા બલી અસુર હતા પોતે, પણ એમના જે દાદા છે પ્રહલાદ, એમની જેમ એ વિષ્ણુના મોટા ભક્ત હતા પાછા. એટલે સૌથી વધારે વિષ્ણુ ભગવાન જ માને, એમના ડિવોટી હતા, રાઈટ. પણ જ્યારે આ શક્તિ વધી ગઈ, એકદમ દેવોને બધાને બીક લાગવા માંડી કે યાર આટલી તાકાત આનામાં છે, તો એ ટાઈમે તો આપણું શું થશે એમ, રાઈટ. એટલે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે તો તમે જ બચાવો, આમાંથી બીજો કોઈ ઓપ્શન છે નહીં. એટલે વિષ્ણુ ભગવાન છે ને વામન અવતાર લે છે, રાઈટ. વામન અવતાર એટલે એકદમ એનું આગળની પોડકાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી કે એકદમ સાધારણ વ્યક્તિ, બ્રાહ્મણ, રાઈટ, બ્રાહ્મણ જેવું એકદમ સાધારણ કપડાં પહેરી, અને એ ટાઈમે એવો રિવાજ હતો કે નાનું એવી વસ્તુ લઈને માંગવા જતા, રાઈટ. તો એક ટાઈમ એવો હતો કે જ્યાં રાજા બલી, શુક્રાચાર્ય બધા એમના જે આજુબાજુના અસુરો હતા એ હવન કરતા હતા, રાઈટ. અને વિષ્ણુ ભગવાન જે વામન અવતાર લઈને ત્યાં પહોંચી ગયા, રાઈટ, દાન લેવા માટે. અને એને ખબર હતી કે દાનવીર છે, એકદમ જનરસ છે, કે આપણે કદાચ એના આંગણે જશું તો આપણને દાન આપશે, 100%ની વાત છે. અને એના માટે ફેમસ હતો આમ જોયું તો રાજા બલી બી. એટલે વિષ્ણુ ભગવાન ત્યાં પહોંચી ગયા ને રાજા બલી પાસેથી દાન માંગવાની વાત કરે છે. એટલે રાજા બલી વિચારે છે કે યાર આ વામન અવતાર આટલું નાનું કદ માંગીને કેટલું માંગી લે. એને તો ખબર નહોતી વિષ્ણુ ભગવાનને. એટલે કે કંઈ વાંધો નહીં પ્રભુ, માંગો, તમે તો મારા આંગણા એવા જો, માંગો જે જોઈએ તમારે. એટલે 3 પગ જમીન જોઈએ છે. એટલે એ રાજા બલી હસવા માંડ્યા, બાબુ તમારા પગ અવળા એમાં તમે 3 પગ જમીન માંગીને શું માંગી લે, બધું મારું જ છે, છતાંય કંઈ વાંધો નહીં, વામન અવતાર છે. એટલે કે તું ઓકે તો કર, એમ તો કન્ફર્મ તો કર કે ડીલ ડન થઈ ગઈ એમ, પછી હું વિચારું. તો કે વાંધો નહીં પ્રભુ, ડન છે, તમારે જેમ તમારે 3 પગ જમીન જોઈએ તમે લઈ લો, વાંધો નથી. જેવું આટલું કીધું ને કે વામન અવતારમાંથી વિષ્ણુ ભગવાને બહુ મોટું રૂપ ધારણ કર્યું, રાઈટ. અને એમને પહેલા પગમાં સ્વર્ગ આપી લીધું, બીજા પગમાં પૃથ્વી, રાઈટ. ત્રીજો પગ મૂકવાની જગ્યા જ વધી હતી કે બધું લઈ લીધું એને. એટલે આ જે રાજા બલી નહીં સમજી ગયો કે આ વિષ્ણુ ભગવાન ખુદ પોતે આવ્યા છે, ગબ્બર ખુદ છે, રાઈટ. અને એ વિષ્ણુ ભગવાનનો ડિવોટી હતો. એટલે કે પ્રભુ મારા ઘરે આવ્યા છે, હું તો અસુર છું, છતાંય મારા ઘરે આવ્યા છે પ્રભુ. પ્રભુ એ કહેવાય કામ કરો, ત્રીજા પગની જગ્યા નથી, મારા માથા પર મૂકી દો. એ એવડો મોટોનો ભક્ત હતો, રાઈટ. એટલે પ્રભુ ખુશ થઈ ગયા, વિષ્ણુ ભગવાન ખુશ થઈ ગયા કે યાર આનું દાન આપવાની કેપેસિટી, આનું બલિદાન દેવાની કેપેસિટી બહુ મોટી છે. એટલે એને ચિરંજીવી રાખવા માટે એને પગ જે મૂકે છે ને એ પગ મૂકવાથી પાતાળમાં જતા રહે છે રાજા બલી, અને એને પાતાળ લોકના રાજા બનાવે છે, રાઈટ. અને એને ચિરંજીવીનું વરદાન છે, જે કલ્કી અવતાર થશે ત્યારે એને પાછા એને સપોર્ટ કરવા માટે આવશે. અચ્છા, રાજા બલીથી બીજી એક વસ્તુ અત્યારે કળિયુગમાં લાગવું પડે છે, એક વાત લાગવું પડે છે કે તમે ઓણમ ફેસ્ટિવલ તમને ખબર હશે, જે કેરેલા બાજુ મનાવવામાં આવે છે,
ઓણમ ફેસ્ટિવલ એટલા માટે મનાવવામાં આવે છે કે રાજા બલિની ઘર વાપસી થાય છે એના માનમાં મનાવવામાં આવે છે, રાઈટ. કારણ કે ચિરંજીવી છે, સ્વાભાવિક છે, અને દિવ્ય શક્તિ છે, તો નોર્મલ માણસો ન દેખાય, પણ હજી એવું કહેવામાં આવે છે પુરાણો પ્રમાણે કે હજી એ હાજરી આપે છે, રાઈટ. એના પછી આપણે જોઈએ કૃપાચાર્ય. કૃપાચાર્ય જે છે ને એ કૌરવ અને પાંડવોના ગુરુ, રાઈટ. એ ધર્મશાસ્ત્ર શીખવાડતા અને યુદ્ધ કલા શીખવાડતા, એમાં પોતે માહિર હતા. તો કૌરવ અને પાંડવોના ગુરુ પાછા એ છે, જેવી રીતે દ્રોણાચાર્ય જેવી રીતે આવી છે, રાઈટ. હવે એ કેવું હતું કે કૌરવો સાઈડ હતી, એટલે પોતે કૌરવોને શીખવાડતા હતા. ને જ્યારે મહાભારત થયું ને તો એ કૌરવ બાજુથી રહીમાં, ગુરુ બેયના, પણ રહીમાં કૌરવો સાઈડથી. પણ એની એક વસ્તુ એ સારી હતી કે પોતે ધાર્મિક હતા, અને કૌરવ બાજુ રમીને પોતાનો ધર્મ ક્યારે નથી મૂક્યો એને, રાઈટ. અને આ વસ્તુથી કૃષ્ણ ભગવાન મહાભારતમાં કૃષ્ણ ભગવાન આ જોઈને ખુશ હતા કે ભલે કોઈને કોઈ સંજોગોના લીધે એ છે કૌરવો બાજુથી, નેગેટિવ સાઈડથી છે, અસુરો બાજુથી છે, પણ એનો ધર્મ હજી બી નથી મૂક્યો ત્યાં વચ્ચે રહીને. એટલે આ વસ્તુથી ખુશ થઈને ભગવાન એને વરદાન આપે છે. અને વરદાન ચિરંજીવીનો એટલા માટે આપે છે કે આગળ જઈને એ ધર્મનો પ્રચાર કરે. અગેન દિવ્ય શક્તિ છે, કોઈને કોઈ રૂપમાં આપણી વચ્ચે હશે અને ધર્મનો પ્રચાર કરતા હશે, પોસિબલ. આના પછી આવે છે વિભીષણ. વિભીષણ એટલે વિભીષણ નામ સાંભળતા આપણને રાવણ યાદ આવે, રાઈટ. રાવણના ભાઈ વિભીષણ. વિભીષણ જે એ વિષ્ણુ ભગવાનના ભક્ત અને ધર્મને આધીન રહીને રહેવાવાળા. જ્યારે રાવણે સીતાહરણ કર્યું ને ત્યારે વિભીષણે ના પાડી કે ભાઈ તું રહેવા દે, આ ખોટું થાય છે, બરાબર, ધર્મનું ઉલ્લંઘન થાય છે, આ વસ્તુ ન કરાય. રાવણ ન માન્યો, આવી ગયા ને લઈને પછી એને રિક્વેસ્ટ એટલી વાર કરી. જ્યારે સીતાહરણ થઈ ગયું ને પછી એટલી વાર રિક્વેસ્ટ કરી કે ભાઈ આ ન કરાય, ભૂલ છે, રાઈટ. આપણે ભગવાનના ખિલાફ ન જવાય, ધર્મના ખિલાફ ન જવાય, તમે અમને પાછા મોકલી દો. તો રાવણ ન માન્યો. સ્વાભાવિક હતું, રાવણ તો બરાબર એ ન માન્યો. એટલે વિભીષણે સાઈડ ચેન્જ કરી નાખી. કારણ કે ભાઈ હતો તો સ્વાભાવિક છે કે પહેલાં સમજાવવાની ટ્રાય કરી. તમે આગળ કીધું ને કે સામ દામ દંડ ભેદ, રાઈટ. તમે સમજાવવાની ટ્રાય કરી પહેલાં ભાઈ તરીકે કે ભાઈ તું રહેવા દે, ખોટું થાય છે. પછી ન માન્યો તો ખોટાનો સાથ મૂકીને સત્ય બાજુ આવી ગયા અને ભગવાન રામનો સાથ આપવા માંડ્યા, ભક્તિ કરવા માંડ્યા. પ્લસ તમે ઓલું કહેવાય ને કે આપણે હજી કહેવત છે કે ઘરનો વિભીષણ આ છે, રાઈટ. એટલે રાવણને મારવું અશક્ય હતું, કારણ કે એને અમરત્વનું વરદાન તો હતું જ, પણ એનું રહસ્ય એવું હતું કે એ જે જડીબુટી કયો કે જે તમે વિદ્યા કયો એ એના ડૂટીમાં સમાયેલી હતી, રાઈટ. જે શરીરનું મધ્યબિંદુ કહેવાય ને ત્યાં એનું એ સમાયેલી હતી કે અગર ત્યાં કોઈ વસ્તુ લાગે કે એવું કોઈ થાય તો ત્યાંથી જ એને મારી શકાય. બાકી બોડીના કોઈ પણ ભાગમાં તમે મારો તો રાવણને મારવો મુશ્કેલ હતો, રાઈટ. આ વસ્તુ વિભીષણને ખબર હતી, બરાબર. જ્યારે યુદ્ધ થતું હતું રામાયણની અંદર ત્યારે વિભીષણ આવીને રામ ભગવાનને કીધું હતું કે ભગવાન એક કામ કરો, તમે અહીંયા મારો ત્યારે આ મરશે. અને આ વસ્તુ જોઈ અને ભગવાન પ્રસન્ન થયા, રામ ભગવાન પ્રસન્ન થયા અને અમરત્વનું વરદાન આપે છે. અને આગળ જઈને એને લંકાના રાજાઈ બનાવે છે. અત્યારે લંકામાં વિભીષણ પૂજાય છે. અચ્છા, એના સિવાય એ ચિરંજીવી છે. અચ્છા, ચિરંજીવીથી બીજી વસ્તુ મને યાદ આવી, વિભીષણની એક સરસ સ્ટોરી છે, પણ એ કનેક્ટેડ છે કૃષ્ણ ભગવાન હારે. કેવી રીતે? એટલે કૃષ્ણ ભગવાનનું જ્યારે મૃત્યુ થાય છે ને ત્યારે પાંડવોને બધા અગ્નિદાહ કરવા આવી જાય છે, બરાબર. અર્જુનને બધા ત્યાં પહોંચી જાય છે. એટલે જેવો અગ્નિદાહ થાય છે ને આખું શરીર બળી જાય છે, પણ એનું હાર્ટ એક રહી જાય છે. હાર્ટ બળતું નથી કોઈ રીતે, રાઈટ. એટલે બધા જોઈને શોક થઈ જાય છે કે આ શું થયું. એટલે એ ટાઈમે આકાશવાણી થાય છે કે જે હાર્ટ છે ને એ તમે નદીમાં જવા દો. નદી જે બાજુમાં જતી હતી તમે નદીમાં પધરાવી દો. એ નદીમાં જેવું પધરાવી દે છે હાર્ટ, અને એ પહોંચતા એટલે તરતા એ પુરીમાં પહોંચે છે. પુરી એટલે જગન્નાથપુરી, જ્યાં તે જગન્નાથપુરીથી ઓળખાય છે. એ ટાઈમે પુરી હતું, ત્યાંના રાજા એટલે એ નદીમાં ત્યાં પુરી પાસે પહોંચી જાય છે અને રાજાને ખબર પડે છે. રાજા અગેન વિષ્ણુ ભગવાનના ભક્ત, રાઈટ. એટલે હાર્ટ જ્યારે મળે છે એ જે રાજા છે એના સપનામાં વિષ્ણુ ભગવાન આવે છે કે તારે આનું જે છે આનું તારે ધ્યાન રાખવાનું છે, આને સાચવવાનું તારે છે, જવાબદારી હું તને આપું છું, રાઈટ. એટલે જેવું કહેવામાં આવે છે. અને બીજા દિવસે જે રાજા છે એ જગન્નાથપુરીમાં મંદિર બનાવે છે. અને અત્યારના હાલની તક એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનું હાર્ટ જે છે રિયલ હૃદય કહેવાય એ હજી ત્યાં હાલની તકે જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને એની અંદર સમાયેલું છે. એક તમે પ્રતિમા જોશો ને એની તો લાકડાની છે, રાઈટ. ભાઈ લાકડાની પ્રતિમા, અચ્છા એનું જે હાર્ટ છે ને એ એટલું તાકાતવાળું છે. અચ્છા, એ નોર્મલ હાર્ટ નથી, ઇલેક્ટ્રોમેગ્નેટિક છે,
એનામાં એટલા બધા વાઇબ્રેશન્સ છે, એટલા બધા રેઝિસ છે, એટલા કિરણો છે જે તેજ કે લાકડું ખોખલું કરી નાખે છે. એટલે એ મૂર્તિ જે છે ને દર 12 વર્ષે બદલાવી પડે છે. અને એ બદલાવા માટે એવું છે કે રાજાના આગળના જે વંશજો જે છે ને એ લોકોને જ હક છે એ બદલાવાનો, અને એ લોકો જ બદલાવી શકે છે. અચ્છા, એ જ્યારે બદલે ત્યારે આખા પુરી જગન્નાથપુરીની લાઇટ બંધ કરવામાં આવે છે, કારણ કે એવું કહેવામાં આવે છે એટલા બધા રેડિયેશન્સ છે એની અંદર કે એમાં અર્થનો અનર્થ થઈ શકે એમ છે એ ટાઈમે, રાઈટ, વિનાશ થઈ શકે એમ છે. અને જ્યારે એ બંધ કરવામાં આવે, લાઇટને બધું બંધ થાય, જ્યારે એ હાર્ટ મૂર્તિ ચેન્જ કરવામાં આવે, એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં હાર્ટ બદલાવવામાં આવે છે, ત્યારે બધા આંખે પાટા બાંધતા હોય છે, કોઈ જોઈ નથી શકતું. કારણ કે એ ટાઈમે રાજાને ક્લિયર કહેવામાં આવ્યું હતું કે અગર જો કોઈ એને જોવાની ટ્રાય કરી તો હું મારામાં વિલીન થઈ જઈશ. એટલે જે હાર્ટ છે એ વિલુપ્ત થઈ જશે, ટૂંકમાં નીકળી જશે, ગાયબ થઈ જશે, રાઈટ. હાલની તકે જગન્નાથપુરીમાં છે. અને વિભીષણ, કારણ કે રામ ભગવાન જે ટાઈમે હતા અને વિભીષણને ચિરંજીવીનું વરદાન આપ્યું હતું ત્યારથી એમને વધારે ભક્તિ કરવા માંડ્યા. તેમને કીધું પ્રભુ મારે ભવિષ્યમાં દર્શન કરવા હોય તો, તેમને કીધું હતું મારો આગળનો અવતાર આવે ને, તું તો ચિરંજીવી છો, મારા આગળનો અવતાર જ્યારે આવે ને ત્યારે હું તને દર્શન આપીશ. અને જગન્નાથપુરીમાં વિભીષણ હાલની તકે દરરોજ દર્શન કરવા જાય છે. ભલે રામ સ્વરૂપના દર્શન કરે છે, પણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ત્યાં, પણ રામ સ્વરૂપમાં દર્શન કરે છે વિભીષણ, અને હાલની તકે વિભીષણ ત્યાં જાય છે એવું કહેવામાં આવે છે. તો ચિરંજીવી વિભીષણની અહીંયા બી એક સ્ટોરી કનેક્ટેડ છે. બીજા એક ચિરંજીવી છે પરશુરામ. હવે પરશુરામ આમ જુઓ તો બ્રાહ્મણોના ગુરુ, બ્રાહ્મણોના ભગવાન, રાઈટ. મેક્સિમમ બધા બ્રાહ્મણો પરશુરામને માનતા હોય છે, પણ પ્રેક્ટિકલ તમે જુઓ ને તો પરશુરામ ભગવાન પાસેથી ઘણું બધું ને ઘણા બધા લોકોએ શીખવા જેવું છે. ઇનફેક્ટ આપણે બધાએ શીખવા જેવું છે, જાણવા જેવું છે. એમની સ્ટોરી એવી રીતે ચાલુ થઈ છે કે એ ટાઈમના જે ઋષિ જમદગ્નિ અને રેણુકા, જમદગ્નિ એમના ફાધર ને રેણુકા એમના મધર છે, તો એમના ઘરે આમનો જન્મ થાય છે. અચ્છા, એમને જન્મથી મને એક સરસ બીજી સ્ટોરી યાદ આવી, તમને વચ્ચે કહી દઉં કે એક ટાઈમ એવો બને છે કે એમના જે મધર છે રેણુકા, હવે આ 4 ભાઈઓ, રાઈટ, પરશુરામને 4 ભાઈઓ, અને એમના મધર જે રેણુકા છે એક દિવસ પાણી ભરવા નદીએ જાય છે, રાઈટ. એ ટાઈમે કેવું હોય કે આપણે લેડીઝમાં અપ્સરા કહેવાય અને જેન્ટ્સમાં ગંધર્વ કહેવાય, રાઈટ. તો એ ટાઈમે ગંધર્વમાં ઉડીને જતા હોય છે આકાશમાં. ઓફકોર્સ એ ટાઈમે તો હોવાનું જ છે બધું, તો ગંધર્વમાં ઉડીને જતા છે. ગંધર્વ એટલે એકદમ હેન્ડસમ, રાઈટ. તો 2 સેકન્ડ માટે આમ એનું ધ્યાન ત્યાં વયું ગયું, રેણુકાનું એટલે પરશુરામના માતાનું ધ્યાન ત્યાં 2 સેકન્ડ માટે વયું ગયું. એટલે એ ટાઈમે બધા સતી ને એવું બધું વધારે હતું, રાઈટ. સતીત્વ નાશ થઈ ગયું, સતીત્વ ભાંગી ગયું, એવું બધું વધારે હતું. પણ એ ચેપ્ટર ત્યાં પૂરું થાય અને રેણુકા જે છે એમના મધર એ પાછા ઘરે આવી જાય છે. હવે જમદગ્નિ છે ને એ મોટા ઋષિ હતા, રાઈટ. એમને આ વસ્તુને ખ્યાલ પડી જાય છે, અંતર્યામી હોઈ શકે, રાઈટ. એમને આ વસ્તુની ખ્યાલ પડે છે કે તમે પાણી ભરવા ગયા હતા ને ત્યાં સુધી મને ખબર છે પણ તમારું સતીત્વ નાશ થઈ ગયું છે હવે, એટલે તમે લાયક નથી, રાઈટ. એટલે એમના 4 છોકરાઓ બેઠા હોય છે, એમાં ઇનફેક્ટ પરશુરામ એ હોય છે. એમને કહે છે કે તમારા માતાનું ગળું કાપી નાખો, તમારા માતાનું વધ કરી નાખો. એટલે 4 છોકરા પહેલાં તો આમ શોક થઈ ગયા કે આ શું, મારા પિતાજી મારા માતાનું વધ કરવાનું કહે છે, પણ એ ટાઈમે પરશુરામ જે છે એ ઊભા થાય છે અને બાજુમાં એક કુહાડી ટાઈપ, એક કુહાડી જેવું એક હથિયાર પડ્યું હોય છે, અસ્ત્ર પડ્યું હોય છે, એ લઈને એને માતાનું ગળું કાપી નાખે છે. એટલે બધા આજુબાજુવાળા શોક થઈ ગયા, એના પિતા પોતે શોક થઈ ગયા 2 મિનિટ માટે કે આ શું થયું. પછી ખુશે થાય છે, જમદગ્નિજી ખુશે થાય છે કે એક જ વારમાં ઊભો થઈ ગયો, મારું વચન પાડ્યું એમ. તો ત્યાં હું કેમ કર્યું, બીજા કોઈ છોકરાઓ ન ઊભા થઈ, એ બધા બીવા માંડ્યા, તું કેમ ઊભો થઈ ગયો, આવો સવાલ થયો એને. એટલે પરશુરામ કહે છે કે તમે મારા ફાધર છો, મારા પિતાની ફરજ મારે પૂરી કરવી, જ મારું ધર્મ છે, એ જ મારું કર્મ છે, અને તમે અવાજ કર્યો આપણે પૂરું કરી દીધું, રાઈટ. આ સાંભળીને ખુશ થાય છે, જમદગ્નિ ખુશ થાય છે. જમદગ્નિ એને એક વરદાન આપે છે કે બોલ, તે મને ખુશ કર્યો છે, તે મારું પેલું કહે ને આદર રાખ્યો છે, માન રાખ્યું છે, તને શું જોઈએ છે, એક વરદાન આપું હું તને, તું માંગી વરદાન, એમ ઈચ્છા વરદાન. એટલે પરશુરામ કહે છે કે મારી માન જીવતી કરતી, ઇસી મિનિટે પરશુરામ કહે છે કે મારી માને જીવતી કરી દો, એ મારા વરદાન જોઈએ છે. એટલે આ જોઈને અગેન જમદગ્નિ ખુશ થયા, ઇનફેક્ટ રેણુકા જીવતા થયા. એમને આ વસ્તુ તમે જુઓ ને તો પરશુરામે એને માતા પ્રત્યેનું કર્તવ્ય નિભાવ્યું, એના પિતા પ્રત્યેનું કર્તવ્ય નિભાવ્યું. અને અચ્છા, એની પહેલાં જે આ બધું કાર્ય થયું, જે આ પ્રસંગ બન્યો ને, એ પહેલાંનું નામ રામ હતું, રાઈટ. હવે આ જે કુહાડી આપણે કહીએ છીએ, હથિયારથી એમને માર્યું ને, ગળું કાપ્યું ને, એ પરશુ નામ કહેવાતું. એટલે પ્રસંગ જે બની ગયો ને એના પછી પરશુરામ કહેવાના, રાઈટ. અચ્છા, પરશુરામ એટલે
દ્રોણાચાર્યના ગુરુ. દ્રોણાચાર્ય કોણ? તો કે પાંડવોને કૌરવોને વિદ્યા આપી. રાઈટ. પરશુરામ એના ગુરુ છે. તો એવી રીતે એને કર્ણને એક જ શિક્ષા આપેલી છે. રાઈટ. એ ટાઈમે બનાવ એવો બને છે કે કર્ણને જ્યારે શિક્ષા જોતી હોય, આમ તમે જુઓ તો કર્ણનો ઉછેર નીચા ઘરમાં થયો, બરાબર. તો એટલે એના માટે કોઈ એને શિક્ષા આપવા માટે તૈયાર નહોતા. એટલે સૌથી પહેલાં જઈએ દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્ય ખબર પડી જાય છે કે ભાઈ આ સુત પુત્ર છે, નીચી જાતિનો છે, એટલે એને શિક્ષા આપવા ના પાડી દે છે. પણ કર્ણનું એવું હતું કે મને કોઈને કોઈ રીતે યોદ્ધા બનવું છે, મારે ગુરુ જોઈએ છે, બરાબર. એક ટાઈમે ખોટું બોલીને એ પોતે પરશુરામ ભગવાન પાસે પહોંચે છે કે મને શિક્ષા જોઈએ છે. પણ પરશુરામ ભગવાનનું એવું હતું કે આગળનું તમે એનું જોવો ને તો એને પરશુરામ ભગવાને 21 વખત ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. કારણ કે જે તે ટાઈમે ત્યાંનો જે રાજા હતો એને પરશુરામના પિતા એટલે જમદગ્નિનું વધ કર્યું હતું. જમદગ્નિ પાસે છે ને કામધેનુ ગાય હતી અને રાજાને જોતી હતી. જમદગ્નિએ ના પાડી, કારણ કે આપણે ગાયને પૂજીએ, ગાય માતા તરીકે પૂજાય છે, એટલે ના પાડી કંઈ બી થઈ જાય હું ગાય નહીં આપું. અને એ ગુસ્સામાં ક્ષત્રિય રાજા હતો, એ ટાઈમે ક્રૂર રાજા હતો, એને પરશુરામના ફાધર એટલે જમદગ્નિનું વધ કરી નાખ્યું. અને પરશુરામને ત્યાંથી આ વસ્તુનો ગુસ્સો આવ્યો. રાઈટ. અને જેવી રીતે એને જોયું તો એના માતા જે છે રેણુકા, એમને 21 વખત એને છાતી કૂટી હતી. એના ફાધર જ્યારે ગયા ને ત્યારે તો એ જેવી રીતે 21 વખત છાતી કૂટી ને ત્યારે એને નિયમ લીધું, વચન લીધું કે હું જેવી રીતે મારા માતા હેરાન થયા છે, મારા ફાધરનું વધ થયું છે, તો હું 21 વખત ક્ષત્રિયોને હરાવીશ, પૃથ્વી પરથી નાશ કરીશ. અને 21 વખત એને લિટરલી જે ક્રૂર હતા, કે જે નિર્દયી હતા, કે જે અધર્મી ક્ષત્રિયો હતા, એનો નાશ કરેલો છે એના. એટલે ત્યારથી એનું એવું હતું કે હું ક્ષત્રિયવાળા તો કોઈ જાતના સંબંધ નહીં રાખું, દુશ્મન જ છે મારા. રાઈટ. એટલે એને શું કર્યું કે જે તે ટાઈમે આમ પછી જેનું મગજ શાંત થયો, ગુસ્સો શાંત થયો, જેવી રીતે આગળ વધ્યા તો એને ધર્મની સ્થાપના કરવાનું ચાલુ કર્યું. રાઈટ. એને સારા, અને એવું નથી કે ક્ષત્રિયોને નહોતા શીખવાડતા, ક્ષત્રિયોને શિક્ષા આપતા જ હતા, પણ સારા ક્ષત્રિયો, અધર્મી નહીં, જે ધર્મનું પાલન કરતા એવા ક્ષત્રિયોને લોકો શિક્ષા આપતા હતા. એ ટાઈમે આ ભાઈ કર્ણ ત્યાં પહોંચી જાય છે કે મને શિક્ષા જોઈએ છે, ખોટું બોલીને કે હું બ્રાહ્મણ છું. રાઈટ. કર્ણ એવું કે હું બ્રાહ્મણ છું ને મને શિક્ષા જોઈએ છે. પોતે ક્ષત્રિય હતો, સૂર્યપુત્ર જ. રાઈટ. એને રાખી લેજે, કંઈ વાંધો નહીં, તું આવી જા. એક દિવસ એવો બનાવ બને છે કે પરશુરામ થાકી ગયા હોય છે, એને આરામ કરવો હોય ને એવું હતું કે જમીન ગોતતો હતો સૂવા માટે. અને કર્ણ બહુ વ્યવસ્થિત વફાદાર શિષ્ય હતો. તો કર્ણ કંઈક કામ કરો ગુરુજી, મારા ખોળામાં સૂઈ જાઓ માથું રાખીને. એટલે પરશુરામ ખોળામાં માથું રાખીને સૂઈ જાય છે. એ ટાઈમે છે ને કોઈ જીવજંતુ, વીછી કે કોઈ બી ટાઈપનું ઇન્સેક્ટ જીવજંતુ એવું આવી જાય છે અને કર્ણને પગનું બડકું ભરી લે છે. એમાંથી લોહી નીકળવા માંડે, ખૂન નીકળવા માંડે છે. તો ભાઈ હલતા નથી. રાઈટ. પછી જ્યારે પરશુરામની ઊંઘ ખુલે છે એટલે પરશુરામ જોઈને તો 2 મિનિટ માટે શોક થઈ ગઈ કે આ શું, આના પગમાંથી ખૂન નીકળે તેના ભાઈ બેઠો છે. પછી સમજે છે કે આ નક્કી બ્રાહ્મણ નથી, આ ક્ષત્રિય હોવો જોઈએ. કારણ કે ક્ષત્રિયનું એ ટાઈમે એવું હતું કે એમ કહેવાય ને કે એકદમ બળવાન ટાઈપ, એમ એ છાપ એવી છે. હજી ઇનફેક્ટ એવું જ છે, એ ટાઈમે બી એવું જ હતું કે ક્ષત્રિય કીધું એટલે કે ગમે એટલી તકલીફ હોય એ ભોગવી લે, એના મોઢા પર ન દેખાય. રાઈટ. દેશી ભાષામાં એ ટાઈપનું હતું. એને ખબર પડી કે આ ભાઈ ક્ષત્રિય છે, આ બ્રાહ્મણ નથી. એટલે એને ચીટિંગ ફીલ થઈ જાય પરશુરામને. એટલે એ કર્ણને ત્યારે શ્રાપ આપી દે છે. ઈસી મોમેન્ટ એટલા એકદમ ગુસ્સે હોય છે, ક્રોધિત હોય છે, એ કર્ણને શ્રાપ આપી દે છે કે તે જેટલી બી વિદ્યા શીખી છે, રાઈટ, જેટલી બી ધનુર્વિદ્યા શીખી, કે જેટલી બી જ્ઞાન વિદ્યા શીખી, ભવિષ્યમાં જ્યારે બી તું યુદ્ધ લડીશ અને તારે ખરા અર્થમાં જ્યારે જરૂર પડશે વિદ્યાની, એ ટાઈમે તને કામ નહીં આવે. તમે કદાચ મહાભારતનો 17મો દિવસ જુઓ, જ્યારે કર્ણનો વધ થાય છે, અર્જુન અને કર્ણ સામે સામે હતા અને કર્ણનો જે રથ છે એનો પૈયું જે છે, પૈડું ટાયર એ કાદવમાં ખૂસી જાય છે, બરાબર, ખૂંચી જાય છે અંદર. એ ટાઈમે અર્જુન ઊભો રહી જાય છે, તીર નથી મારતો. આપણે કે ટાઈમ લીધો ભાઈ, ઊભો રહે છે, 2 મિનિટ હું કર લઉં એમ. તો અર્જુન કે વાંધો નહીં ભાઈ, કર લે તું, ટાયર બહાર કાઢીને પછી આવો. એટલે કૃષ્ણ ભગવાન ત્યારે કહે છે કે તેમાં તીર કેમ નથી મારતો તું? કે પ્રભુ એ કે હું તો ક્ષત્રિય છું, હું નિયત થવા થોડો હાથ ઉપાડું, એને પેલા મેદાનમાં આવી જાઓ, મારા લેવલનો થવા દે પછી મારું. એ કે પ્રભુ કે ભાઈ તું અત્યારે બધી વાતો કરે, ક્ષત્રિય છું, ધર્મ છે. જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થયું ત્યારે આ ક્ષત્રિય ધર્મને બધું ક્યાં હતું? ત્યારે આ કોઈ લાજ રાખી હતી? કારણ કે કર્ણ તમે જુઓ તો ભલે આ તો સૂર્યપુત્ર, આમ પાંડવોનો મોટો ભાઈ બી ખરો, પણ આ તો કૌરવ બાજુ. કેમ? કારણ કે દુર્યોધનનો સાથ પહેલેથી આપ્યો, પોતાની ફ્રેન્ડશિપ નિભાવી હતી. રાઈટ. એટલે કૌરવ બાજુ હતો. અને દ્રૌપદીનું ચિરહરણ થયું, ભલે કર્ણ ગમે એવો હતો, પણ એ ટાઈમે એને પોતે નથી રોક્યું. તો કૃષ્ણ ભગવાન ત્યારે એની સમજાવે છે કે ભાઈ જે ટાઈમે તારી વાઈફ હારે ખોટું થયું,
ચીરહરણ થયું ત્યારે કોઈ આ નથી આવ્યું, ત્યારે ધર્મ ક્યાં ગયો, ક્ષત્રિય ક્યાં ગયો? એ ક્ષત્રિય જ છે ને બધાય, તો કેમ આવું થયું? રાઈટ. એટલે મારું દુશ્મન છે ને એને મારું એ કે આપણા માટે અત્યારે હિતાવહ છે, એ તું કરે છે કંઈ ખોટું નથી કરતો, એ ટાઈમે એને સમજાવે છે કે તું એને નિયત છે, એનો મતલબ એવો નથી કે આપણે નથી મારવાનો. અને પેલું કહેવાય ને કે ભાઈ ધર્મની અંદર કોઈ એવું સાચું ખોટું હોતું જ નથી, સૌથી ઉપર ધર્મ જ હોય છે અને તારે તે ધર્મનું જ પાલન કરવાનું જેવો આદેશ આપે છે, અને ત્યારે જઈને એને મારવામાં આવે છે. અને એ ટાઈમે એ વિદ્યાનો પ્રયોગ કરે છે, પણ સમહાવ જ્યારે પરશુરામે એને શ્રાપ આપ્યો હતો કે તું જ્યારે જરૂર પડશે વિદ્યાની તું નહીં ઉપયોગ કરીએ, એ ટાઈમ આ હતો, અને એ ટાઈમે ઉપયોગ નથી થતો અને કર્ણનો વધ થઈ જાય.